પ્રશ્ન 1. કપૂરી કબૂતરી વહેલી સવારે શા માટે નીકળી પડી? ઓપ્શન છે એ. પોતાના હાથી ભૈયાની શોધમાં. બી. ગરુડ રાજાને સમજાવવા. સી. કાગડીને સમજાવવા. ડી. પોતાના ચારાની શોધમાં. સાચો જવાબ છે એ. પોતાના હાથી ભૈયાની શોધમાં. પ્રશ્ન 2. રાજા ગરુડની સભામાં કોનું પ્રધાનમંડળ બિરાજ્યું હતું? ઓપ્શન છે એ. કોયલનું. બી. હંસનું. સી. મોરનું. ડી. બુલબુલનું. સાચો જવાબ છે બી. હંસનું. પ્રશ્ન 3. કબૂતરી હાથીને ક્યાં દોરે છે? ઓપ્શન છે એ. જંગલમાં. બી. સરોવર કિનારે. સી. આંબાની વાટે. ડી. નદી કિનારે. સાચો જવાબ છે સી. આંબાની વાટે. પ્રશ્ન 4. હાથીનો પસ્તાવો જોઈ કબૂતરને શો વિચાર આવે છે? ઓપ્શન છે એ. હાથીને સજા આપવાનો. બી. ગરુડ પાસે જઈ દયાની યાચના કરવાનો. સી. હાથીને સમજાવવાનો. ડી. જંગલમાં પાછા જતા રહેવાનો. સાચો જવાબ છે બી. ગરુડ પાસે જઈ દયાની યાચના કરવાનો. પ્રશ્ન 5. રાજા ગરુડની સભામાં ગુનેગાર હાથીને શી સજા આપવામાં આવી? ઓપ્શન છે એ. દેશવટો આપવાની. બી. ભૂખ્યા રાખવાની. સી. જેલમાં પૂરી દેવાની. ડી. ફાંસી આપવાની. સાચો જવાબ છે એ. દેશવટો આપવાની. પ્રશ્ન 6. ધોળી કબૂતરી શા માટે બેચેન હતી? ઓપ્શન છે એ. તેના ઈંડા ફૂટી ગયા હતા તેથી. બી. તેનો માળો તૂટી ગયો હતો. સી. હાથીને હદપારી કારણે. ડી. કાગડીના ઈંડા ફૂટી ગયા હતા તેથી. સાચો જવાબ છે સી. હાથીને હદપારી કારણે. પ્રશ્ન 7. રાજા ગરુડના દરબારમાં બુલબુલની શરણાઈ ક્યાં વાગતી હતી? ઓપ્શન છે એ. દરવાજે. બી. ચોકમાં. સી. મેડીએ. ડી. ડેલીએ. સાચો જવાબ છે સી. મેડીએ. પ્રશ્ન 8. હાથીએ આંબાની ડાળી તોડી તો શું થયું? ઓપ્શન છે એ. કબૂતરીના ઈંડા તૂટી ગયા. બી. કંઈ ન થયું. સી. ડાળીમાંથી કેરી નીચે પડી. ડી. માળામાંના ઈંડા પટકાઈને તૂટી ગયા. સાચો જવાબ છે ડી. માળામાંના ઈંડા પટકાઈને તૂટી ગયા. પ્રશ્ન 9. આંબા નીચે આવીને હાથી શું કરે છે? ઓપ્શન છે એ. સૂંઢ ઊંચી કરીને કેરી તોડે છે. બી. કાગડીને બોલાવે છે. સી. આંબાની ડાળ તોડે છે. ડી. સૂંઢ ઊંચી કરીને લાંબો ચિત્કાર કરે છે. સાચો જવાબ છે એ. તેની પીઠ પર તીની ચાંચનો ઘા મારે છે. પ્રશ્ન 10. ધોળી કબૂતરી શા માટે ગમગીન હતી? એ. કાગડીના ઈંડા ફૂટી ગયા હતા તેથી. બી. તેનો માળો તૂટી ગયો હતો. સી. તેના ઈંડા ફૂટી ગયા હતા તેથી. ડી. તેના હાથી ભૈયાએ કરેલા અપરાધના કારણે. સાચો જવાબ છે ડી. તેના હાથી ભૈયાએ કરેલા અપરાધના કારણે. પ્રશ્ન 11. રાજા ગરુડની દરવાજે કોની ચોકી હતી? ઓપ્શન છે એ. કબૂતરની. બી. ગીધની. સી. મોરની. ડી. કુકડાની. સાચો જવાબ છે બી. ગીધની. પ્રશ્ન 12. પંખીઓનો રાજા કોણ હતા? ઓપ્શન છે એ. મોર. બી. કપૂરી કબૂતરી. સી. કાગડો. ડી. ગરુડ. સાચો જવાબ છે ડી. ગરુડ. પ્રશ્ન 13. હાથીએ આંખ ઉઘાડી ત્યાં શું જોયું? ઓપ્શન છે એ. કાગડીનો માળો. બી. લટકતી લીંબોળી. સી. લુંબે અને ઝુંબે લચેલી. ડી. મીઠા બોર. સાચો જવાબ છે સી. લુંબે ને ઝુંબે લચેલી કેરી. પ્રશ્ન 14. હાથી વનમાં ફરે છે ત્યારે તેના માથા પર કોણ બેઠું છે? ઓપ્શન છે એ. કબૂતરી. બી. કાગડી. સી. કોયલ. ડી. બુલબુલ. સાચો જવાબ છે એ. કબૂતરી. પ્રશ્ન 15. આંબાની ડાળ પર શું હતું? ઓપ્શન છે એ. કપૂરી કબૂતરી. બી. કાગડીનો માળો. સી. સાપ. ડી. કોયલનો માળો. સાચો જવાબ છે બી.
કાગડીનો માળો. પ્રશ્ન 16. કાગડીએ કોને ફરિયાદ કરી? ઓપ્શન છે એ નાતના પંચને, બી કાગડીને, સી જંગલના રાજા સિંહને, ડી કપૂરી કબૂતરીને. સાચો જવાબ છે એ નાતના પંચને. પ્રશ્ન 17. કબૂતરીના મતે માફી કોને મળે છે? ઓપ્શન છે એ ચાલાકી કરનારને, બી વિશ્વાસ કરનારને, સી સાચા દિલથી પસ્તાવો કરનારને ને ડી સજા ભોગવનારને. સાચો જવાબ છે સી સાચા દિલથી પસ્તાવો કરનારને. પ્રશ્ન 18. રાજા ગરુડના દરબારમાં ડેલીએ શું ગાજતું હતું? ઓપ્શન છે એ પક્ષીઓનો કલરવ, બી કોયલનું સંગીત, સી કુકડાની પડઘમ, ડી બી બુલબુલની શરણાઈ. સાચો જવાબ છે સી કુકડાની પડઘમ. પ્રશ્ન 19. આંબા નીચે આવીને હાથી શું કરે છે? ઓપ્શન છે એ સૂંઢ ઊંચી કરીને કેરી તોડે છે, બી કાગડીને બોલાવે છે, સી આંબાની ડાળ તોડે છે, ડી સૂંઢ ઊંચી કરીને લાંબો ચિત્કાર કરે છે. સાચો જવાબ છે ડી સૂંઢ ઊંચી કરીને લાંબો ચિત્કાર કરે છે. પ્રશ્ન 20. હાથીને આપવામાં આવેલી સજાનો અમલ કરવાનું કામ કોને સોંપવામાં આવ્યું? ઓપ્શન છે એ ગીધને, બી કાગડીને, સી સેનાપતિ બાજને, ડી કપૂરી કબૂતરીને. સાચો જવાબ છે સી સેનાપતિ બાજને. પ્રશ્ન 21. રાજા ગરુડની હવાઈ ટુકડી ક્યાં આવીને થંભી ગઈ? ઓપ્શન છે એ પર્વતની ટોચ પર, બી સરોવરની માથે, સી નદી કિનારે, ડી જંગલમાં. સાચો જવાબ છે બી સરોવર માથે. પ્રશ્ન 22. કપૂરી કબૂતરી હાથીને શું થતી હતી? ઓપ્શન છે એ બેન, બી ધર્મની બેન, સી મિત્ર, ડી પડોશી. સાચો જવાબ છે બી ધર્મની બેન. પ્રશ્ન 23. હાથીને મળીને કબૂતરી ઉડીને સીધી ક્યાં ગઈ? ઓપ્શન છે એ બાજ પાસે, બી પોતાના માળામાં, સી કાગડી પાસે, ડી રાજા ગરુડ પાસે. સાચો જવાબ છે ડી રાજા ગરુડ પાસે. પ્રશ્ન 24. હાથીનું અભિમાન શેમાં ઓગળી ગયું? ઓપ્શન છે એ બહાદુરીમાં, બી પસ્તાવામાં, સી ગુસ્સામાં, ડી દયામાં. સાચો જવાબ છે બી પસ્તાવામાં. પ્રશ્ન 25. બાજ સેનાને જોઈ હાથી શું કરે છે? ઓપ્શન છે એ બાજ સેના પર હુમલો કરે છે, બી રડવા માંડે છે, સી નાસવા માંડે છે, ડી સૂંઢ વડે પાણી ઉડાડે છે. સાચો જવાબ છે સી નાસવા માંડે છે.